રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલ રાત્રે શહેરના રૈયાધાર વિસ્તારમાં દીપડો દેખાયાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે। મારું નામ રિયા ગોહેલ છે। હું બાયોસાયન્સ ભવનમાં અભ્યાસ કરું છું। બેન, આજે અહીંયા દીપડો દેખાયાની વાત છે, શું કહેશો? હા, ગઈકાલે સાંજે અહીંયા અમને આજે સવારે આવ્યા ત્યારે એવી માહિતી મળેલી છે કે ગઈકાલે સાંજે વન વિભાગવાળા છે અહીંયા પાંજરું મૂકી ગયા છે અને શિકાર માટે બકરીઓ પણ રાખેલી હતી, પણ એ શિકાર કરીને જતો રહ્યો છે, હજી સુધી પાંજરામાં આવેલો નથી એવી આજે સવારના અમને માહિતી મળેલી છે। અને એના લીધે અહીંયા અમારા વિદ્યાર્થીઓમાં પણ થોડો ભયનો માહોલ છે, કારણ કે અહીંયા અમારો ડિપાર્ટમેન્ટ છે સૌથી લાસ્ટમાં છે અને અહીંયા આજુબાજુ દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે જંગલ જેવો જ વિસ્તાર છે, તો અહીંયા ક્યાંય પણ એવું હોઈ શકે છે। એટલે અમારામાં ભયનો માહોલ છે અને પ્લસ કે અહીંયા ભવનમાંથી અમને સૂચનાઓ પણ આપેલી છે કે બને ત્યાં સુધી વિદ્યાર્થીઓએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જરૂર પડે ને તો વ્હીકલ લઈને જ જવું એવી પણ ખાસ તકેદારી રાખવા માટે કીધેલું છે। યુનિવર્સિટીનું પોતાનું પણ એક સિક્યોરિટીનું તંત્ર છે, તેના દ્વારા કેવી કામગીરી કરવામાં હા, આવે છે? યુનિવર્સિટી દ્વારા પણ અહીંયા તમે જોઈ શકશો કે દરેક ભવનમાં બારે સિક્યુરિટી ગાર્ડ રાખેલા છે અને પ્લસ કે અહીંયા તમે બેન્ચ ને એ રીતના આડસની વ્યવસ્થાઓ કરેલી છે કે જેથી કરી અને બહારથી જે કોઈ મુસાફરો અહીંયા આવે છે મોર્નિંગ વોકમાં ને એ રીતના, તો એ લોકો હમણાં થોડાક સમય માટે આવવાનું ટાળે। અને અમે 8 દિવસથી જોઈએ છીએ કે આ ભયનો માહોલ છે, તો સવારના મોર્નિંગ વોકમાં પણ લોકો બહુ ઓછા જોવા મળે છે અને અહીંયા ચકલાને એ લોકોને ચણ નાખવા પણ ઘણા લોકો આવતા હોય છે, તો એ લોકો પણ હમણાંથી જોવા મળતા નથી। મારું નામ લોખિલ કલ્પેશભાઈ છે અને અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવું છું। સર, આજે દીપડાની ચહેલ પહેલ જોવા મળી છે, શું કહેશો? સર, કાલ બપોરના અરસામાં 2:15ના અરસામાં દીપડાની એક મુવમેન્ટ થયેલ છે, જે આમ પબ્લિકથી અમને જાણકારી મળેલ છે, જેના લીધે અમે અત્યારે સખત આમ પબ્લિકને અને વિદ્યાર્થીઓને સખત શબ્દમાં સૂચના આપેલ છે કે જે ફાલતુ મુવમેન્ટ ના થાય, કે જેનાથી એવી કંઈ ઘટના બની શકે। સર, સિક્યોરિટી દ્વારા વિદ્યાર્થીઓને શું કહેવામાં આવ્યું છે અને કેવી રીતનો બંદોબસ્ત કરવામાં? સિક્યુરિટીના લિહાઝથી જો હું આપને કહું તો જે અમારા જે મેઇન ગેટ છે અહીંયા પણ અમે સખત શબ્દમાં સૂચના આપેલ છે આમ પબ્લિકને સવારમાં વોકિંગ ના કરે અને TN રાવવાળા રૂટ પણ ફિલહાલ અત્યારે સવારના ડ્યુરેશનમાં 2 કલાક માટે બંધ રાખેલ હોય છે। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।